ભાવેશ વાણવીની હત્યામાં મુખ્ય વળાંક, મુખ્ય આરોપી હમીર જોગરાણા આખરે પોલીસના જાળમાં। નમસ્કાર, હું ફફલ પૂર્વી, આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। રાજકોટના સમાચાર જોઈએ વિસ્તારથી। નોંધનીય છે કે ગત 16 તારીખથી હમીર જોગરાણા ફરાર થયો હતો અને પોલીસ તેની શોધખોળમાં લાગી હતી। આ હત્યાના કેસમાં 3 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી। ભાવેશ વાણવીની હત્યા બાદ દલિત સમાજ દ્વારા રસ્તા પર ઉતરી વિરોધ નોંધવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો। હાલમાં આ સમગ્ર બનાવની તપાસ SC/ST સેલ દ્વારા કરવામાં આવી રહી છે અને વધુ તપાસ ચાલુ છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। તારીખ 16/3/2026ના રોજ રાજકોટ શહેર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ભાવેશ ડાયાભાઈ વાણવી નામના એક યુવાનની મર્ડર વિથ એટ્રોસિટીની ફરિયાદ દાખલ થયેલ હતી। આ ગુનામાં અત્યાર સુધીમાં 3 આરોપીઓની ધરપકડ થઈ ચૂકેલ છે, જેના નામ છે રવિ જોગરાણા, ગોપાલ જોગરાણા અને સાગર જોગરાણા। આ ગુનાના મુખ્ય આરોપી હમીર મેરાભાઈ જોગરાણા બનાવના સમયથી જ નાસ્તો ફરતો હતો। માનનીય CP સર, એડિશનલ CP સર તથા DCP ક્રાઇમ જગદીશ બાંગરવા સરે આ ગુનાના આરોપીઓને તાત્કાલિક પકડવાની સૂચનો કરેલ હોય, જેના અનુસંધાને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાના આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી। ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના મુખ્ય આરોપી હમીર જોગરાણાને અંકલેશ્વરથી પકડવામાં રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે। આ ગુનાની વધુ તપાસ મદદનીશ પોલીસ કમિશનર શ્રી SC/ST નાઓ ચલાવી રહેલ છે, જેથી આ આરોપીને તેમને સોંપવાની તજવીજ ચાલુમાં છે। સર, મર્ડર પાછળનું કારણ શું હતું અને હાલ જે આરોપી પકડાયો છે એનો ગુનાહિત ઇતિહાસ શું છે? આ મર્ડરનું કારણ પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે મૃતક ભાવેશ તેની પોતાની કોઈ સ્ત્રી મિત્ર હતી, તેની સાથે આરોપી હમીરને પણ પરિચય થયેલો હતો। ત્યારબાદ બંનેના ખૂબ ઝઘડા થતા હતા। આ ઉપરાંત મૃતક ભાવેશ દ્વારા આરોપી હમીર પાસેથી 5 લાખની માંગણી પણ કરાયેલ હતી, જેના આધારે વધારે ઝઘડા થતાં તેને આ મર્ડરનું કૃત્ય કરેલ હોવાનું પોતાની પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે। આ ઉપરાંત કોઈ બીજા કારણ હશે તો એ પણ વધુ તપાસમાં જરૂર બહાર આવશે। આ આરોપી હમીર વિરુદ્ધ અગાઉ રાજકોટ DCB પોલીસ સ્ટેશનમાં એક આર્મ્સ એક્ટનો ગુનો દાખલ છે। આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં એક ચીટિંગનો ગુનો દાખલ છે અને ગાંધીગ્રામ પોસ્ટેમાં પણ IPC 283 મુજબનો ગુનો દાખલ છે। આ મૃતક વિરુદ્ધ પણ રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 8 જેટલા ગુનાઓ દાખલ છે।